હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 5 યોજક તત્ર દુર્લભ. પાઠ 5ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 5 યોજક તત્ર દુર્લભ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વાક્યનું અનુલેખન કરવાનું છે, એટલે કે આપેલા વાક્ય ફરીવાર લખવાના છે. 1. હે કુક્કુરઃ તવ પુચ્છમ વક્રમ અસ્તિ. 2. વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. 3. બકમ દ્રષ્ટવા ઉષ્ટ્ર વદતિ તવ ગ્રીવા વક્રા અસ્તિ. 4. ઉષ્ટ્રભ્રાતા કથમ અસ્તિ. 5. શુકસ્ય ચંચુ વક્રા કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ બકસ્ય ગ્રીવા વક્રા. 6. શૃગાલઃ વદતિ શુકસ્ય ચંચુ વક્રા. 7. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. 8. અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. 9. કુક્કુરઃ લજ્જામ અનુભવતિ. 10. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કૌષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. અહીંયા કૌષ્ટકમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે વાક્ય બનાવીએ. અશ્વઃ જલમ પીબતિ. મયુરઃ કેકારવમ કરોતિ. કૃષકઃ બીજમ વપતિ. આગ્નેયઃ મોદકમ ખાદતિ. અશ્વઃ વને ધાવતિ. માલા બીજમ વપતિ. માલા પુસ્તકમ લિખતિ. અશ્વઃ શીઘ્રમ ધાવતિ. માલા લજ્જામ અનુભવતિ. અહમ પુસ્તકમ પઠામિ. આ રીતે તમે લખી શકો છો. તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો, જે આ કોષ્ટકમાંથી બનતા હોય. પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલ શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં શબ્દ આપેલા છે, તેના આધારે આપણે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરીએ. 1. ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. 2. કોકિલસ્ય વર્ણઃ શ્યામઃ અસ્તિ. 3. શુકસ્ય ચંચુઃ વક્રા અસ્તિ. 4. બકસ્ય વર્ણઃ ધવલઃ અસ્તિ. કાકસ્ય વર્ણઃ શ્યામઃ અસ્તિ. પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે, એષઃ શુકઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. આ મુજબ વાક્ય બનાવીએ. એષઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. 2. એષઃ કોકિલઃ તસ્ય કંઠઃ પ્રચલિતા. 3. સહ શિક્ષકઃ તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. 4. એષઃ પાઠશાલા તસ્ય વ્યવસ્થા પ્રચલિતા. 5. સા સીતા તસ્ય લજ્જા પ્રચલિતા. આ રીતે લખી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પાઠ્યપુસ્તકના આધારે હા કે નામાં જવાબ આપવાનો છે. 1. ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. જવાબ થશે હા. 2. શુકસ્ય ચંચુ સરલા અસ્તિ. જવાબ થશે ના. 3. કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. જવાબ થશે હા. 4. બકઃ મનુષ્યવાણીમ વક્નું શક્નોતિ. તો ના. 5. બકસ્ય ગ્રીવા વક્રાઃ અસ્તિ. જવાબ થશે હા. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દો પરથી અસંગત શબ્દ ઉપર ગોળ કરવાનું છે. 1. શિક્ષક આચાર્ય છાત્ર વૈદ્ય. વૈદ્ય અલગ પડે છે. 2. નીમ વૃક્ષ આમ વૃક્ષ તુલસી વટવૃક્ષ. તુલસી અલગ પડશે. 3. અજા મહિષી શશક ચટકા. ચટકા અલગ પડશે. 4. બિડાલ અશ્વ શુક ઉષ્ટ્ર. શુક અલગ પડશે. 5. ગજઃ બક કાક શૃગાલ. એની અંદર ગજ બક કાકા સુગાલ, અહીં 2 પક્ષી અને 2 પ્રાણીના નામ આપેલા છે, તેમાંથી અલગ પાડવું મુશ્કેલ છે. પ્રશ્ન નંબર 7, શિક્ષક અથવા વાલી દ્વારા બોલાયેલ સંસ્કૃતના નાના નાના વાક્ય સાંભળીને લખવાના છે. અહમ મોદકમ ખાદામી. હું અહીંયા કેટલાક વાક્ય લખું છું, તમે તમને મનગમતા બીજા વાક્ય લખી શકો છો, જે તમારા શિક્ષકશ્રી અથવા તમારા મિત્ર પાસે કે તમારા ઘરના કોઈ વ્યક્તિ પાસેથી બોલાવવાના છે અને તમારે લખવાના છે. અહમ દુગ્ધમ પીબામી. અહમ રોટિકા ખાદામી. આર્ય દૂરદર્શન પશ્યતિ. રિયા વાર્તાલાપ કરોતિ. કાકસ્ય વર્ણઃ શ્યામઃ અસ્તિ. બકસ્ય એકાગ્રતા પ્રચલિતા. આ રીતે તમે લખી શકો છો. તમે તમને મનગમતા વાક્ય લખી શકો છો. પ્રશ્ન નંબર 8, આપેલ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. ઉષ્ટ્રઃ મરુભૂમ્યા નૃપઃ અસ્તિ. સિંહ વનમ નૃપઃ અસ્તિ. બીજું છે કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. શુકસ્ય ચંચુઃ વક્રમ અસ્તિ. ત્રીજું છે ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. તો કુક્કુરઃ સ્વભાવેન સ્વામી ભક્ત અસ્તિ. 4. શુકઃ લજ્જામ અનુભવતિ. તો શૃગાલઃ ક્ષુધામ અનુભવતિ.
અહીં આપણા પાઠ 5ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સંસ્કૃત વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 સંસ્કૃત સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.